માણસની અંદર જાગૃત અવસ્થા નથી, એની અંદર પોતાની અંદરની જાગૃત સ્થિતિ નથી. સાધુ સંતો હરિ ગુરુ સંત અને પરમાત્માનું નામ ભજન સત્સંગ કીર્તન શું કૃપા કરે છે એનો હિસાબ આ સંસારના લોકોને નથી, એને ખબર નથી. કારણ કે એ અજ્ઞાન દશામાં રાજે છે, એને પરમાત્માના નામની કોઈ કિંમત નથી. આ વસ્તુ સમજવી છે ને એ બહુ કઠિન છે. કાનભાઈ, અનંત જન્મોના પુણ્ય હોય ને ત્યારે આ દરબારમાં આવવા પડે. હરી હરી મારે તમને સમજાવવું, તમારા અનંત જન્મોના પુણ્ય હોય ને કાનભાઈ, તમે કહેતા હતા કે પેલા મારા જીવનમાં મેં ભૂલ કરી બહુ, એટલે હું સહજ બોલું છું, દરેકને ભૂલ થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ અત્યારે તમારી સ્થિરતા, તમે ઉપદેશ લીધો, સત્સંગમાં આવો છો, તમને કઈ દેખાય છે ફાયદો? તમને તમારા જીવનમાં એવું લાગે છે કે કાંઈક મારા અંદર, મારા જીવનમાં મારું જીવન સત્ય તરફ આવેલા પછી કાંઈક ફેરફાર હોય એવું લાગે છે? તમને કાંઈ અનુભવાય છે? હું કોઈ મોટાઈ નથી કરતો, પણ માણસને હું કિંમત કરાવું છું સત્ય. જ્યાં સુધી તમને સત્યની કિંમત નહીં થાય ને ત્યાં સુધી તમને સંસારની કિંમત સત્યથી વધી જાય. સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, તો મારી માયા વ્યાપે નહીં એ જાણવું હરિનો દાસ. સંસારમાં હું તમને કહું, આ દુનિયાની રચના એટલી બધી અદ્ભુત છે, આ સંસારની રચના એટલી બધી અદ્ભુત છે ને કે અનંત જન્મો સુધી આ સંસારમાંથી જીવ નીકળી શકે એમ નથી. બાપા, એક બે જન્મ નહીં, અનંત જન્મો વયા જાય ને તો એ સંસારમાંથી ન નીકળી. પણ કોઈ હરિગુરુ સંત હોય, કોઈ આ કૃષ્ણના બા અને બાપુજી અને ગુરુ મહારાજ જેવા પવિત્ર આત્મા હોય ને તો એ સંસારમાંથી થોડોક નીકળે. બાકી સંસારમાંથી કોઈની તાકાત નથી નીકળી હતી. ગેરંટી મારી, સંસારમાંથી ન નીકળી શકે. એને પોતાના આત્માનું કલ્યાણ હુજે જ નહીં. આ તો કૃષ્ણના બા, લલિતાબા જેવા પવિત્ર આત્મા અને એના બાપુજી એટલા બધા શાંત અને એટલા બધા ઊંચા આત્મા હતા. મેં બાને તો મારો બહુ સંગ થયો, બહુ સંગ. કૃષ્ણના બાનો મને ઘણા વર્ષો સુધી સંગ અને મને બહુ સેવા મળી છે. મને મળી છે એવું નથી, આ ઘરના બધાને મળી છે. એમાં કાંઈ હું કાંઈ મોટો છું એવું કાંઈ છે જ નહીં. પણ મારા જીવનની સફળતા, મને સત્યની કિંમત એ હોય ને, હું મારા જીવનને ક્યાં લઈ જાઉં એ મને ખબર નથી. હું નરકમાં પડું તો ભલે, મને ખબર નથી. હું સત્ય તરફ હાલું તોય ભલે, મને ખબર નથી. પણ મને આ ઘરમાંથી બહુ મળ્યું છે. કૃષ્ણના બા પાસેથી, બહેનો પાસેથી, આ ભૂપનભાઈ પાસેથી, કનુભાઈ પાસેથી, કૃષ્ણા પાસેથી મને જેટલું મળ્યું છે ને એવું કદાચ ઉપરથી દ્વારકાવાળો નીચે આવે ને તો આ લોકો કોઈ ન આપી શકે. મને એની કિંમત છે. તમને લોકોને તમારી કિંમત હોય કે ન હોય તમે જાણો. કોઈ પણ વસ્તુ એની જ્યાં સુધી તમને કિંમત નહીં થાય ને ત્યાં સુધી તમે એની યાર હાલી નહીં શકો. તમને એમ થાય ઠીક છે, હવે આ તો બધા ગાંડીના છે, મંડી પડ્યા છે, આ લોકોને ધંધો નથી, નવરા બેઠા નખો દ્વારે. આ લોકોને કામ ધંધો નથી ને એટલે આ શું કરે? જાય ક્યાં? બાયડી તો છે નહીં, છોકરા છે નહીં, પૈસો છે નહીં, જાય ક્યાં? મોટર નથી, મકાન નથી, બેંકમાં ખાતું નથી, જવાના ક્યાં? સત્સંગ જ કરવો પડે. પણ તમને ખબર નથી અમને સત્ય તરફ કેટલો પ્રેમ છે. કારણ કે તમારે ગમે એ કરી લ્યો, સત્યનો સ્વીકાર કરવો જ પડશે. તમે મન ફાવે માનશો, કદાચ મારી અરે આમ નહીં સ્વીકાર કરો કે ના તું ખોટો છો, તો પરિણામે તમારે બધાને આખા વિશ્વને સત્ય તરફ જ ગતિ કરવી પડશે. કબૂલ કરે કે બાપભાઈ ન કબૂલ કરે, તમે સંસારની બાજીમાં ગમે એટલા હાલી જાઓ, પણ તમારે પરમાત્માના નામ તરફ જવું જ પડશે. આ જન્મે નહીં તો બીજા જન્મે નહીં તો એના પછીના જન્મે. કારણ કે તમે પરમાત્માના બાળક છો, તમે પરમાત્મા છો એટલે તમારે પરમાત્મા, તમે જે છો ને તમારે ગતિ કરવી જ પડે. તમે નહીં સ્વીકારો તો તમે છો એનો તમે ખંડન કેમ કરશો? તમે પરમાત્મા છો તમે તમારું ખંડન કેમ કરશો? તમને થોડા મારશો,
તમે તમારી અંદર પરમાત્મા છે એને તમે કેમ ખંડન કરશો? કારણ કે ઈ તમે તમારી બાજુ તો જાઓ ને, કોઈને તરફ ન જાઓ. હાલો મને ઉડાડી દ્યો, મને કાંઈ ફેર નહીં પડે, કારણ કે મને ખબર છે મેં મારી જિંદગીમાં બહુ જાજા અનુભવ કરી લીધા છે આ બાબતમાં. પણ તમે તમને કેમ ઉડાડશો? કારણ કે તમારી અંદર પરમાત્માનો વાસ છે, તમારી અંદર આખા વિશ્વના નાથનો વાસ છે. તમે એને કેમ મારશો? તમે તમને થોડા મારશો? એટલે મારો કહેવાનો અર્થ એ છે કે તમારે તમારા તરફ, કાનભાઈ સમજાય ને હું બોલું, ખાને પડે ને મારો બાપ, તમારે તમારા તરફ જવું જ પડશે. કારણ કે તમે આત્મા છો, તમે પરમાત્મા છો, તમારે તમારા આત્મા સ્વરૂપ તરફ જવું જ પડશે. પ્રોબ્લેમ ક્યાં આવે છે ખબર છે? મનના વિચાર છે ને એ ખેલ કરે છે. તમને મનને રમાડતા આવડે છે? મન તમને ક્રોધ કરાવે તો મનને રમાડી ફેરવી નાખો ને. તમારે ખેલ કે નહીં કરવાનો હે? ખેલ મન તમને ભોગ તરફ લઈ જાય, કામ કરાવે, કામની ઈચ્છા કરાવે, ભોગની ઈચ્છા કરાવે, તો મનને રમાડતા શીખી જાઓ. કરાવે છે કોણ? શાબાશ. કોણ કરાવે ગુરુદત્તભાઈ? મન. કોણ કરાવે ગુરુભાઈ? મન ખેલ કરાવે. તમને લોભ કરાવે કોણ કરાવે? મન કરાવે. તમને ક્રોધ કરાવે કોણ કરાવે? તમને કામ ભોગ કરવાની, કોઈ પણ સ્ત્રીને ભોગ કરવાની ઈચ્છા થાય કોણ કરાવે? તો મનને રમાડતા શીખી જાઓ. મોટા મોટું સાધન તમને ખુલ્લું કહી દો, મનને ખેલ કરાવતા શીખી જાઓ. મન ક્રોધ કરવાનું હોય ને તમને એમ થઈ જાય કે અત્યારે મારો મગજ ઠેકાણે નથી, અને તમે કહો પડી મગજ ઠેકાણું નથી, મન ઠેકાણ નથી. મનને રમાડો. મનના તમે બાપ છો, મન તમારું બાપ. કાકા મન તમારું બાપ કે મનના તમે બાપ? આખી દુનિયા નહીં નડે, આખી દુનિયા નહીં નડે, મન બાપ થઈ જાય છે. અને મહાપુરુષ હોય ને એને રમતા આવડે ને મહાપુરુષ શું કરે ખબર છે? મનને રમાડી દે, મનને ઘૂઘરો દઈ દે, હાલે ઘૂઘરો દઈ દે, હાલે ઘૂઘરો, પોતે નીકળી જાય. શું કરે મનને શું કરે? ઘૂઘરો દઈ દે અને પોતે નીકળી જાય. નીકળી કઈ રીતે જાય? એ ખ્યાલ આ તારે ઘૂઘરો જોઈએ છે, આલે આ ઘૂઘરો દીધો, પોતે પોતાની જગ્યાએ સ્થિર થઈ જાય. કાનભાઈ આવું તમને નહીં કહ્યું. રમાડવાનો હે. કોને રમાડવાનો? આપણે કોને રમાડવા માંગીએ છીએ? કે ઓલો હું કહું એમ નાચે, ઓલી હું કહું એમ નાચે, મારું છોકરો હું કહું એમ નાચે, મારો બાપ હું કહું એમ નાચે, મારી માં હું કહું એમ નાચે. અલા મોહિકને જેને જેમ નાચવું એમ નાચવા દે ને. આપણા બાપનો માલ જ નથી. ઘરવાળી આપણા બાપનો માલ થોડો હે, ઘરવાળો આપણા બાપનો માલ થોડો હે, છોકરા આપણા બાપનો માલ થોડો હે. બાપ આપણું માં કઈ છે જ નહીં. ખેલ છે મનના. મનને રમાડી દીધું. એ કાગળિયા આપણા બાપનો માલ નથી. જમીન, મકાન, મોટર, જે કઈ તમારી ફેક્ટરી તમારા બાપનો માલ છે જ નહીં. તમારા બાપનો માલ એક જ છે, મન. એને રમાડતા શીખી જાઓ. ઘરવાળી કઈ તમારો માલ થોડો હે? બાપભાઈ એમ કે ઘરવાળી મારી છે ને, તમારો માલ છે જ નહીં. તમને એવું માની લીધું હોય કે મારો માલ છે. તમારું આ દુનિયામાં કાંઈ જ નથી. એક તમે અને એક તમારું મન. મનને રમાડી દો, ઘરવાળી છૂટી ગઈ. મનને રમાડી દો, ઘરવાળો છૂટી ગયો. છૂટી ગયો એટલે કઈ છોડવાનું નથી, એમ નથી કેતો. તમે એને તમે તમારી સ્થિતિમાં રહો, તમારા આત્માના કલ્યાણમાં તમે રહો. અમારો તીરથ કોણ? કૃષ્ણ જો સત્સંગમાં વાત કરી હતી. અમારો તીરથ કોણ કરે? ભટકત જો ક્યાંય જવાનું નથી પડતો, અંદર ભટકણ ન હોવું જોઈએ. અંદર ભટકણ કરાવે હે. ભટકત કોણ મરે? અમારો તીરથ. શરીર ભરણ ગમે જાય, શરીર જાય તો જાને દે, મત જાને દે. મન જાય તો જાને દે, મત જાને દે. શરીરનું ફેરવું એ સંતો મહાપુરુષોનું ફરવું નથી. ભૂલ ન કરતા. તમે જો તમને એક વાત કરું, તમને મારે કેમ સમજાવો? હું તમને મારી અંદરની સ્થિતિ તમને મારે કેમ સમજાવી?
મને અંદર 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 તમે મારે કેમ તમને સમજાવું? મને અંદર ખખડાટ થતો હોય, તમને કંઈ થતું નથી? પથ્થર છો? તમને અંદર કઈ જાગ્રત અવસ્થા નથી આવતી? આ કાકાને મોતની યાદ જ નથી આવતી. હરખાઈ નહીં કે મરી જાવ હમણાં, કે હવે તૈયારી, થોડોક ટાઈમ, જાજો ટાઈમ નથી. તમારી એ તો મારી ક્યાં વાત છે? હું લાઈનમાં જ છું. તમને મને યાદ આવે, તમે ભૂલ ન કરતા. મને યાદ આવે એક 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 હમણાં ઓલું બોલ્યા હતા, ગાંધીજી હતા ને. હું કોઈ ગાંધીજીની કોઈ વ્યક્તિની વાત કરું એટલે તમારે અહીંયા રોકાઈ નહીં જવાનું. એક ગાંધીજી કહેતા, મારી એક મિનિટે બગાડોમાં મારે ઘણું બધું કામ કરવાનું છે. એક મિનિટ બગાડવાનું દેતા, એક મિનિટે સાધુનો, સંતનો સમય અને અન્નનો કણ કોઈ દીનો બગાડવો. આપણે હું હાલો નહીં કે સાધુ પાસે જઈને હગાવાલાની વાતો કરીને, મારા હગા આમ ને મારી બાયડી આમ ને મારા કુટુંબ આમ ને ઈ હાટું બેઠા, તમારા હગા હાટું બેઠા. એટલે વાત કરાય, નથી કરવાની એમ, પણ ઈ કરવા ગોરધનભાઈ ખીજાય કે આ તો હવે હમણાં તમે બહાર નીકળશો એટલે આ ધંધો કરશો, ઘરે ગયા પછી આજ કરવાના હો, તમે બીજું કઈ કરવાના જ નથી, અમને ગેરંટી છે. मन में गंगा અને घट में गंगा, घट में यमुना, घट में स्नान करे, घट में स्नान करे, घट में केदार, घट में काशी, मन में केदार, मन में काशी, मन में ધૂણી જલે. અને ધૂણી કરવાનું શું થાય છે? પેલા શું થાય? મન. હાલો 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 દાતા જાય. પેલા શું થાય? મને હરિહર કરાવવાનું શું થાય? મને એમ થાય સત્સંગ કરવું શું થાય? આખા વિશ્વમાં મન જ પરિબળ મન છે. પણ તમે મનને તમે ખોટું નથી કરતા, જો ભૂલ ન કરતા, પણ મનને એવી રીતે વાળો કે જે પરમ તત્વ પરમાત્મા આત્મકલ્યાણ તરફ લઈ કરવાનું તો છે જ. જેનો જે ધંધો, જો નાક શ્વાસ લે કે નહીં, બરોબર ને, તો નાકથી શ્વાસ ઉચ્છ્વાસ ચાલુ રહે ને, તો એનો ધંધો હે યાર. તમે એનો ધંધો બંધ કરાવશો તો આંખ જોવાનું બંધ કરે. તમારું જન્મ થયું ને આંખ ખોલીને ત્યારથી જોવાનું ચાલુ કર્યું, મરી જાઓ ત્યાં ધ્યાન જોવાનું બંધ કરશે. તમે ધંધો બંધ કરાવશો? તમે બાપાએ આંખનો ધંધો બંધ કરાવી શકો? નો થાય યાર, એનો ધંધો હે. તો એનો ધંધો છે, તો આપણે ધંધાને કેવી રીતે કરવું? તો કે એવી રીતે એને વાળો કે ખરાબ દ્રશ્ય ન જોવે, એવા દ્રશ્ય ન જોવે કે જે દ્રશ્યથી આપણા મન ઉપર દૂષિતતા આવે. એવી વાણી, વિકૃત વાણી, જેને કહેવાય ને કે ભોગ પ્રધાન વાણી ન બોલે, જેનેથી માણસની અંદર વિકૃતિ પેદા થાય એવી વાણી ન બોલે. હું તમને કહું, અહીં સુગંધ આવે, અગરબત્તી કાં કરી? આપણે સુગંધ શું કામ કરી? એના સુગંધ. આ છોકરો ગાય ભજનમાં એ કે ધૂપ બનું સુગંધ તું દે રહેજે, અને કાં કે મને ધૂપ બનીને બળી જવા દેજે. અહીંયા શું કામ આવી છે? પથરા ઉપર ભીના ને ભીતર કોરા, મારા ગુરુજીને કહીએ રૂડા જ્ઞાન બતાવે રે. આના બાપા એમ તમને હવા ચૂકું. આજે કૃષ્ણ મને સત્સંગ કરતો હતો, એમાં એક સાધુ મહારાજને ભજન કર્યું. તમને કહું, બાપાએ મને પીડા હે અંદર. કઈ પીડા ખબર? મારી 1 સેકન્ડ પરમાત્માના નામ ભજન, હરિહર સત્સંગ ભજન સિવાય મારી 1 સેકન્ડ જાવી ન જાય, એ મને પીડા. શું થાય? કેટલી? 1 સેકન્ડ આ વિશ્વના કલ્યાણ સિવાય મારો સમય ન બગડવો. અને કાં હરિહર થવું જોઈએ, કાં ભજન થવું જોઈએ, કાં સત્સંગ થવું જોઈએ. કોઈ પણ સાધન લો, સાધન એને મતલબ નથી. દરેક જીવનું કલ્યાણનો અંદરની સ્થિતિ હોવી જોઈએ. મને તમને બાપભાઈ માયનામ ન આવે, મને એમ થાય કે હું કરું. આ મંદિર મારી
નિરંતર મારી અંદર અંતરની ગતિ. હું તમને પ્રસાદ લેવાનું કહું ને, મારો ઉદ્દેશ હું કહું બાપભાઈ પ્રસાદ લે ને તમે 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 એમાં કલ્યાણ છે તમારું. અને અહીંયા હમણાં બે દીક લાગે જો એ ક્યાંય તો સદાવ્રત આવે, કાંઈ કશે જ બી. સદાવ્રત એટલે હું ખબર છે, સદ-આ-વ્રત. ભરતભાઈ મને કાંઈ તો સદાવ્રત આવે હોય કે કાંઈ કશે. 5 જણાને કીધું હતું પેલું યોગુ કે રસોઈ કેટલી કરું, 15 જણાની કરી નાખી. 5 જ જણામાં 15 જણા થઈ ગઈ. એ તમને ખબર પડે સંતોની જગ્યા એટલે શું એમ, સાધુની જગ્યા, મહાપુરુષની જગ્યા શું હોય ખબર છે? હરિહર, ભજન, સત્સંગ, કીર્તન, ધ્યાન, મૌન, સમરણ અને આખા વિશ્વનું કલ્યાણ. આ સિવાય મહાપુરુષોનું બીજું કામ ન હોય. સદગુરુ શું હોય? સદગુરુ શું કરે? હું તમને શું કરું? આવી વાતો કરીને હું કરું. તમે કબાટ બબુ કબાટ ખુલ્લું જોઈ લે, એમાં પૈસા ભેગી કરી મેં. પૈસા એક છે, 1 રૂપિયો હોય તો જોઈ લો, ભેગા કર્યો તો કબાટ ખાનું છે, ખાનાની ચાવી અહીંયા છે, જોઈ લો. 1 રૂપિયો ભેગો કર્યો ને ભેગો કરવા બેઠો. આ છોકરાને ખબર છે મારા બેંકમાં ખાતું હે, ઘરવાળી છે, બાળકો કેટલા મારે, મોટર બોટર, જમીન મકાન કાંઈ. મને એનો કોઈનો મોહ નથી. મને એમ થાય કે હા એ જલસો કરાવું, હરિહર કરાવું. અત્યારે નક્કી કરી લીધું આડા બાર થાય હરિહર ગાંઠિયા ગરમા ગરમ અને બધાય ખાય. લગભગ કોઈ મારો હાલે ને ગરમ ગાંઠી ન હોય ને આડા બાર ગરમા ગરમ હાલે. ભૂખ ન થોડીક તો ભૂખ લાગી જાય ને, એક દાણો તો ખાય ને. એલા મને હું તમને અમારે કેમ સમજે? એટલે આનંદ કરો ને. આ જીવન મળ્યું છે, કોકને ખુશ રાખો ને યાર, દાંત કાઢો ને યાર, હસતા હસતા મોજ ન કરી યાર, આનંદ ન કરી, જલસા ન કરાવી. અને હું આમ તમને હમણાં જલસા કરાવતો મને એટેક આવી જાય, તમે શું કહો? જલસા તો કરાવતો ગમે એવો તો નાલાયક સારો રૂપિયા માંગતો તો, ભિખારી હતો પણ હારો આપણને એમ પ્રેમથી એમ એનો ભાવ હતો કે ગુરુના દ્વારમાં કોઈ પ્રસાદ લે અને કોઈનું કલ્યાણ થાય. હારો ખોટે ખોટો નાલાયક, હાવ નાલાયક દુશ્મન હતો આપણો, પણ દુશ્મન હતો પણ હારો ખરેખર ન હતો એમ. એટલું તો કેવો છે. જો તમને હાવ વાંચું કહું બાપભાઈ, મારા હૃદયની વાત કરું, જો મારો ગુરુ ન હોય ને તો હું સંસારી હોઉં. અમને સંસારમાં હું હોય, બાયડી હોય, છોકરા હોય, મોટર હોય, જમીન હોય, મકાન હોય, પછી હું હોય, દુકાન હોય, ધંધો હોય, પૈસાની બેંક બેલેન્સ હોય, મારી ફિક્સ ડિપોઝિટ હોય. પછી હું એવી રીતે ગોઠવતો જાઉં મારા મહિના પછી મારી બાયડીને મળે, છોકરાને મળે, પણ શું કહેવાય પછી ઓલું વીમો હોય, આ બધું હોય. મારો ગુરુ ન હોય તો, અને મારો ગુરુ છે ને મને પરમાત્માનું નામ ભજન છે. તમને હું સમજાવું? મારો ગુરુ હોય ને, હું મારા ગુરુના દ્વારમાં હું ને, અને મારી પાસે પરમાત્માનું નામ ભજન સત્સંગ છે. કાનિયા તને સમજાય હું બોલું? આ મારો ગુરુ અહીં બેઠો ને, આ મારો ગુરુ બેઠો ને, અને હું મારા ગુરુના દ્વારમાં હું ને, અને મને પરમાત્માની પ્રીત છે. ખબર નથી, ખોટો તો પ્રેમ કરું છું કાનભાઈ. કાના જો તું દાંત કાઢે કેવું છે? આ દાંત કાઢે એટલે આ દાંત કાઢે એટલે આ બધા ગાડીમાં દ્વારકા લઈ ગયો બધા. જોયું ને, આવ્યું ને, હું આવ્યું ચા ને ગાંઠી આવે યાર. તમારે અહીંયા અમારો નાથ છે ને, પ્રગટ છે પીરુનું ખાતું. આવે ઓલાએ કીધું કે ખોટો હું રામ બનું ત્યાં રામ હૃદયમાં આવે, રામ હૃદયમાં આવે, મારા રુદિયાને રોવડાવે. રામનું રૂપ ધરું ત્યાં તો મને રામ હૃદયમાં આવે. ગાવ ગુજરાત ગાવ, અરે મોજ આવે. કાંઈ તમને હું તમને કેમ સમજાવું ખબર? તમને હું અંતરની વાત કરું, ખરેખર હાવ સાચું છેલ્લો પોઈન્ટ કહી દો. તમારા જીવનને જ્યાં સુધી તમને કિંમત નહીં થાય ત્યાં સુધી તમે આત્મકલ્યાણ તરફ નહીં આવે. જ્યારે તમને તમારા જીવનની કિંમત થઈ જાય ને, એટલે તમે તમારા જીવનને બરબાદ નહીં કરો. જ્યાં સુધી તમને તમારા જીવનની કિંમત નહીં હોય ને ત્યાં સુધી તમે જાગશો નહીં. જેથી તમને તમારા જીવનની કિંમત થઈ ગઈ ને
હે આ દુનિયામાં આ કેટલા જન્મ થયા, કેટલો સમય થયો, કેટલું વાતાવરણ થયું, અને હજી એમને માને અને હું જાગી નહીં શકું. આમાં મને ભલે જો પરિણામ છે ને એ સાહેબના હાથમાં, લેખું સાહેબ કે હાથ એ આપણા હાથમાં નથી, પણ અંદરની સ્થિતિ તો. કાનભાઈ હા સાચું બોલજો, તમે કેટલા દીથી આવો? 10 દિવસથી આવ્યો. 10 દિવસ પહેલાનું જીવન અને 10 દિવસનું જીવન ફેર છે. ખોટું ન બોલતો. ઘણા ફેર છે. સત્સંગ એટલે શું માનો તમે યાર? સત્સંગ તમે શું માનો? એક સમય મરવા માટે બાપુ વાતો કરી, મરવા માટે તૈયાર થઈ ગયો તો કે મરી જાઓ બરી જાઓ, અને આજ મરવા બધા મોં ઉતરી ગયો છે. મારા આમ ખોટું ન બોલવું, મરવા બધા મોં ઉતરી ગયો નથી મરવું. 3 પગે હાલું છું, 4 પગે હાલીશ, ઓલી સાયકલ લઈ નથી મરવું. આવું સરસ ભગવાનનું ભજન મળે પછી આથી વિશે શું જોઈએ? ગાવ બાપાઈ પેલા એને 100 વાર કરી નાખવાનો. ના ના બાપુ આજ આ તો 2 ભજન તો ગાવા જ પડે. જો ગાંઠિયા ખવાય ને 2 ભજન તો ગાવા જ પડે. ગાવ 2 ભજન હાલો પેલા બાપાઈ.